નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ડેરી ઉદ્યોગ છે એનો આધાર આયોજનબદ્ધ પશુઓની સારવાર અને પશુઓની માવજત પર રહેલો છે. કોઈ પણ પશુ હોય, ગાય કે ભેંસ, એની વિયાણ સમયે કાળજી રાખવી એ ખૂબ જ જરૂરી છે. જો આપણે વિયાણ સમયે યોગ્ય કાળજી રાખીએ તો પશુઓમાં થતો મરણદર છે એ આપણે ઘટાડી શકીએ અને પશુમાંથી જે સારા અને હેલ્ધી બચ્ચા છે એ આપણે મેળવી શકીએ. ગાય અને ભેંસ હોય એમાં વિયાણનો સમય છે એ ખૂબ જ નાજુક અને ખૂબ જ અગત્યનો હોય છે. તો આ સમયે પશુપાલકે જાગૃતતા રાખવી એ ખૂબ જરૂરી છે. તો આ વિષય છે એ ખૂબ અગત્યનો વિષય છે અને આ વિષયની અગત્યતાને ધ્યાને લઈ આજે આપણે દુધાળા પશુઓની વિયાણ સમયે રાખવાની કાળજી અને નવજાત બચ્ચાની માવજત આ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે આજે વિષય નિષ્ણાત તરીકે આપણે આમંત્રિત કર્યા છે ડોક્ટર દિનેશ કુમાર ચૌધરી સાહેબને. ચૌધરી સાહેબ છે એ વેટરનરી કોલેજ આણંદ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે અને તેઓ ગાયનેકોલોજી વિષયના નિષ્ણાંત છે. તો હું ડોક્ટર ચૌધરી સાહેબને વિનંતી કરું કે આપણા પશુપાલકોને આ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે. ડોક્ટર દિનેશભાઈ. ઓકે, નમસ્તે મેડમ, આપનો આભાર. હવે સર્વે પશુપાલક ભાઈઓ અને બહેનો મિત્રોને મારા નમસ્કાર. આજે આપનો ચર્ચાનો વિષય છે દુધાળા પશુઓની વિયાણ સમયે રાખવાની કાળજી અને નવજાત બચ્ચાની માવજત. તો આપણે પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ. દુધાળા પશુઓમાં જે વિયાણ સમયનો જે સમય છે એ બહુ જ અગત્યનો સમય છે અને એ દરમિયાન પશુપાલકે પશુની જોડે જ રહેવાનું હોય છે. તો જ જે છે વિયાણની પ્રક્રિયામાં આપણે કોઈ મદદની જરૂર પડે તો આપણે મદદ આપી શકીએ. કારણ કે જે બચ્ચું આવશે એ પણ આપણા માટે અગત્યનું છે અને વિયાણ પછી દૂધ ઉત્પાદન લેવા માટે પણ વ્યવસ્થિત રીતે, કુદરતી રીતે વિયાણ જેટલું સારું થાય એટલું આપણે પ્રયત્ન કરવા જોઈએ. તો આપણે સગર્ભા ગાયો ભેંસો જે છે, આમ તો ગાય ભેંસ જ્યારે ગાભણ થાય અને આપણને નવું નક્કી થાય કે આપણું પશુ જે છે એ ગાભણ છે, ત્યારથી આપણે એની કાળજી લેવાની રાખવાની થતી હોય છે. એટલા માટે આપણે ખાસ તો જે છેલ્લો તબક્કો છે, આપણે જાણીએ છીએ કે ગાય જે છે એ 9 મહિના સુધી એનો ગર્ભાવસ્થાનો સમયગાળો છે અને ભેંસોમાં ઓન એન એવરેજ 10 મહિનાનો સમયગાળો છે. તો છેલ્લો જે મહિનો 2 મહિના છે એ દરમિયાન આપણે કેવી રીતે કાળજી રાખવી જોઈએ એ વિષયથી આપણે શરૂઆત કરી અને ધીમે ધીમે આગળ વધીશું. તો તમને કીધું એ પ્રમાણે ગાયોની અંદર ગર્ભાવસ્થાનો સમયગાળો 9 મહિનાની આસપાસનો હોય છે. 9 મહિના એટલે 280 દિવસથી 285 દિવસ, અઠવાડિયું 15 દિવસ આગા પાછું થતું હોય છે. એવી રીતે ભેંસોમાં 1 મહિનો વધારે હોય છે. તો છેલ્લા 7-8 મહિનાની ગર્ભાવસ્થા થાય ત્યારથી આપણે પશુની કાળજી રાખવી એ બહુ જરૂરી છે. એટલે એમાં પહેલી જ વસ્તુ આવે છે કે જ્યારે પશુ 8 મહિનાનું કે 7 મહિનાનું ગાભણ થાય, ગાય 7 મહિનાની ગાભણ થાય અને ભેંસ 8 મહિનાની ગાભણ થાય, ત્યારે એમને આપણે વસુકાવડા પડે. કારણ કે વસુકાવાથી ઘણા બધા ફાયદા છે. એક તો જે નવું બચ્ચું અંદર જે બની રહ્યું છે એ બચ્ચાનો વિકાસ છેલ્લા 2-3 મહિનામાં સૌથી વધારે થતો હોય છે. અને બીજું કે ગાય કે ભેંસ પણ છે એ પણ વિયાણ માટેની તૈયારી કરતી હોય છે. તો એ દરમિયાન જો પશુને આપણે દોવાનું ચાલુ રાખીશું અને પશુને આપણે સ્ટ્રેસ આપે રાખીશું તો જે ભવિષ્ય માટે એ નુકસાનકારક સાબિત થશે. એટલા માટે છેલ્લા 2 મહિના પશુને ફરજિયાત પ્રમાણે એને વસુકાવડાવી દેવું. આ એક તમારે નિયમ જે છે એનું પાલન કરી જ લેવાનું. હવે વસુકાવાની ઘણી બધી પદ્ધતિઓ હોય છે. અધૂરું દોહન કરો, આંતર દિવસે દોહન કરો, એકાએક દોહવાનું બંધ કરો. પણ મોટા ભાગે આંતર દિવસે આપણે દોહન કરવું જોઈએ. એટલે કે એક ટાઈમ દોવું જોઈએ, બીજા ટાઈમ નહીં દોવું જોઈએ. ફરીથી ધીમે ધીમે એક દિવસ છોડી અને આપણે વસુકાવતા જઈએ તો ધીમે ધીમે પશુ છે એ દૂધ આપવાનું ઓછું કરી દે અને દૂધ ધીમે ધીમે બંધ થઈ જાય. તો આ સગર્ભા પશુઓની છેલ્લા 2 માસ દરમિયાન વિશેષ કાળજી રાખવાની હોય છે. બચ્ચાનો જે 60 થી 70% જેટલો વિકાસ છે એ છેલ્લા 2 મહિના દરમિયાનનો શારીરિક વિકાસ એ છેલ્લા 2 મહિના દરમિયાન થતો હોય છે. એટલા માટે પશુને ફરજિયાત પ્રમાણે વસુકાવી દેવું. જે આપણે વાતો કરી કે વસુકાવાના શું ફાયદા છે એ આમાં બતાવ્યા છે કે વસુકાવાના ઘણા બધા ફાયદા છે. કે એનું જે આંચળ જે છે એ ભવિષ્ય માટે બીજા દૂધ ઉત્પાદન જે વિયાણ થાય એના પછીનું જે દૂધ ઉત્પાદન આપે
એના માટે એ તૈયાર થાય છે, બચ્ચાનો પણ વિકાસ થાય છે અને પશુનું પણ શારીરિક રીતે જે અમુક જે પોષક તત્વો જે છે એની જે ઉણપ જે છે એ પૂરી થાય છે. હવે સગર્ભા ગાય કે ભેંસ જે છે એ જ્યારે વિયાણ સમય એનો નજીક આવે ત્યારે એનામાં વર્તનમાં કેવા કેવા પ્રકારના ફેરફારો આવે છે. આપણું પશુ આપણને ખબર તો હોય છે કે લગભગ 9 મહિના જેવું થવા આવ્યું છે અથવા તો 10 મહિના જેવું થવા આવ્યું છે, એનો ગર્ભાવસ્થાનો સમયગાળો પૂરો થવા માટે આવ્યો છે, પરંતુ વિયાણનો સમયગાળો 10 થી 15 દિવસની રેન્જમાં હોય છે. તો એ 10-15 દિવસમાં આપણે કેવી રીતે નક્કી કરવું કે પશુ જે છે એ વિયાવાની નજીકમાં છે અને આપણે આની કેર રાખવી જોઈએ? તો મોટાભાગે જે સગર્ભા પશુ હોય છે એ શાંત હોય છે, એ સુસ્ત પ્રકૃતિના બની જાય છે, બીજા પશુઓથી અલગ રહે છે, ધીમે ધીમે બેસે છે, ધીમે ધીમે ઊભા થાય છે, શાંતિથી ચાલે છે. આ જે છે એ લક્ષણો મોટાભાગે શું કહે છે કે વિયાણ જ્યારે થવાનું હોય એ દરમિયાન નજીકના સમયમાં, એટલે કે છેલ્લો મહિનો એ પશુ જે છે એ આ પ્રકારના લક્ષણો બતાવતું હોય છે. હવે સગર્ભા પશુઓનું જે આહાર અને કાળજી છે એ આપણે પૂરતા પ્રમાણમાં લીલું સૂકું ચારો આપવો જોઈએ અને મિનરલ મિક્સચર પાવડર અને એનું દાણની માત્રા પૂરતા પ્રમાણમાં આપવી જોઈએ. એને આપણે એક સ્ટીમિંગ કપ કહેવાય છે, એટલે કે છેલ્લા 2-3 મહિના જે આપણે વધારાનો જે ખોરાક પશુને આપીએ છીએ એ આપણે પશુને તૈયાર કરીએ છીએ ભવિષ્ય માટે. એને વિયાણમાં કોઈ તકલીફ ના થાય, વિયાણ બહુ સારી રીતે થઈ જાય, કારણ કે વિયાણ સમયગાળા માટે પશુ એકદમ તંદુરસ્ત અને તાકાત જોઈએ. તો એના માટે પૂરતા પોષક તત્વોની આપણે જે છે એ 2 મહિના પહેલાથી આપણે એને થોડો વધારે ખોરાક આપીએ છીએ અને આ બહુ મહત્વનું છે. જો આપણે ખોરાકમાં નિષ્કાળજી રાખીએ તો એની ડાયરેક્ટ અસર થશે વિયાણ પર, બચ્ચાના વિકાસ ઉપર અને વિયાણ પછી પશુના દૂધ ઉત્પાદન ઉપર. એટલે છેલ્લા 2 મહિના જ્યારે આપણે પશુનું વસુકાવડી લઈએ એ દરમિયાન આપણે ધીમે ધીમે એનો ખોરાક વધારવો જોઈએ, જેને એક અંગ્રેજી ભાષામાં સ્ટીમિંગ કપ કહેવામાં આવે છે. એટલે કે 1 કિલોથી લઈ અને 1.5 લઈ અને ધીમે ધીમે દરરોજનું 500 ગ્રામ આપણે દાણ વધારતા જવું જોઈએ અને 4 કિલોથી 3 થી 4 કિલો દાણ ખાતા થાય એ દરમિયાન આપણે દાણ આપવાનું બંધ કરવું જોઈએ અને બીજા બધા પણ લીલો સૂકો ચારો અને એ પણ આપણે ધીમે ધીમે વધારવું જોઈએ. બેલેન્સ રાશન આપણે આપવું જોઈએ. એને જો સાઇલેજ અનુકૂળ આવે તો સાઇલેજ પણ આપવું જોઈએ, પૂરતા પ્રમાણમાં ક્ષાર મિશ્રણ પણ આપવું જોઈએ. એટલે પશુને પૂરતા પ્રમાણમાં પાચન થઈ શકે એવો ખોરાક આપવો જોઈએ, પેટ ભરાય એવો નહીં, પોષક તત્વો આવે. કારણ કે છેલ્લા સમયગાળાની અંદર બચ્ચું જે છે એ પશુની અંદર પેટમાં છે એટલે જઠર જે છે એ સંકોચાઈ જશે, એટલે કે થોડું નાનું બનશે. એટલા માટે પશુ ખોરાક ઓછો લઈ શકશે. એટલા માટે ખોરાક આપણે ક્વોલિટી ખોરાક આપવાનો છે, ખાલી પેટ ભરાય એવું નહીં કે જેમાંથી પશુને પોષક તત્વો મળે. હવે જ્યારે વિયાણ સમય નજીક આવવાનો હોય અને વિયાણ થવાનું હોય ત્યારે પશુપાલકોએ શું ખ્યાલ રાખવો જોઈએ? તો વિયાણની આપણે જ્યારે પશુને કૃત્રિમ બીજદાન ખેડગાવ્યું હોય એ દરમિયાન આપણને ખબર હોય કે હવે લગભગ 9 મહિના અથવા તો 10 મહિના ગાયોમાં હવે સમય અને ભેંસોમાં એ પ્રમાણે સમયગાળો પૂરા થવા આવ્યો છે. તો એ દરમિયાન પશુને છેલ્લા ધીમે ધીમે થોડું શું છે કે પાછળનો સોજો આવશે, પાછળનો જે ભાગ છે એ મોટો થઈ જશે, એનો સેક્રોસિયલ જે લિગામેન્ટ જે છે એ થોડો ઢીલો પડી જશે અને આપણને દેખાઈ આવશે કે પશુ એ લગભગ વિયાવાની નજીકમાં છે. તો એવા વિયા જે પશુ જે છે એને આપણે અલગ કરી દેવું જોઈએ. વિયાણની અંદાજિત તારીખના 15 દિવસ પહેલા, 2 અઠવાડિયા પહેલા જે બીજી બધા જે ટોળું છે અથવા તો બીજા બધા પશુઓ છે એ પશુથી આપણે અલગ કરી દેવું જોઈએ. જો આપણી જોડે છૂટા પશુઓ હોય, અલગ અલગ બાંધેલા હોય તો એને બહુ સારી અલગ જગ્યાએ રાખવું જોઈએ કે જેથી વિયાણ દરમિયાન જે વિયાણ થશે એ દરમિયાન બીજા પશુઓને એનું કોઈ તકલીફ ના થાય. બીજા પશુઓને ધારો કે પશુમાં કોઈ ઇન્ફેક્શન જે છે તો બીજા પશુને લાગે નહીં, એટલા માટે બીજા પશુઓથી એને થોડું અલગ અને શાંત જગ્યાએ રાખવું જોઈએ. વિયાણ ઘર કેવું હોય તો કે એને ધોઈ અને કોરું કરી દેવું જોઈએ, જંતુનાશક દવા છાંટી દેવી જોઈએ, નીચે સૂકા પૂળા પાથરી દેવા જોઈએ કે જેથી પશુ બેસે ઉઠે અથવા તો જે વિયાણ થાય તો બચ્ચાને પણ વાગે નહીં. અને ચૂનો કરી અને એકદમ ધોળું આપણે વ્હાઇટ વોશ કરી દેવું જોઈએ. વિયાણના 4-5 દિવસ પહેલા બાકી હોય ત્યારે કુલ 24 કલાક વિયાણ ઘરમાં જ આપણે રહેવું જોઈએ અને પશુ ઉપર નજર રાખવું જોઈએ. એક દિવસ ઘરમાં ગાય ભેંસ લગભગ વિયાણ કરવો હોય તો વધુમાં વધુ બહુ વધારે કન્જેશન થાય
એવું ક્રાઉડિંગ થાય એવું ના હોવું જોઈએ. ધારો કે બહુ મોટો તબેલો હોય આપણી જોડે અને વિયાણ ઘર આપણી જોડે મર્યાદિત હોય, તો શું છે કે વધારે 2 પશુ રાખવા જોઈએ અને પૂરતી જગ્યા પશુને મળતી રહેવી જોઈએ. એ પશુને આપણે દર 2-3 કલાકે આપણે એનો ખ્યાલ રાખવો જોઈએ અને ખાસ તો રાત્રિના સમયે એ પશુને આપણે વોચ રાખવી જોઈએ. કારણ કે મોટા ભાગના વિયાણ રાત્રિના સમયે કે જ્યારે શાંત વાતાવરણ હોય એ દરમિયાન પશુ થતું હોય છે. જ્યારે એનો ગર્ભાવસ્થાનો સમયગાળો પૂરો થાય, એટલે કે 9 મહિનાની આસપાસનો સમયગાળો જ્યારે પૂરો થતો હોય છે, ત્યારે વિયાણનો જે સમય જે છે એ બચ્ચું નક્કી કરે છે કે બસ હવે સમય થઈ ગયો છે અને વિયાણની હવે પ્રક્રિયા શરૂ થઈ જશે. પરંતુ જે દિવસો દરમિયાન, એટલે કે એકાદ દિવસની અંદર જ્યારે વિયાણ થવાનું હશે એ દિવસ માતા નક્કી કરે છે, એટલે કે પશુ નક્કી કરે છે. એટલે જ્યારે પશુ અનુકૂળ વાતાવરણ એને લાગશે, શાંત વાતાવરણ હશે, બીજું કોઈ ડિસ્ટર્બન્સ નહીં હોય, એ દરમિયાન જ પશુ જે છે મોટાભાગે વિયાણની પ્રક્રિયા થતી હોય છે, એટલે કે બચ્ચું બહાર આવતું હોય છે. એટલે રાત્રિના સમયે શાંત વાતાવરણ હોય છે, બીજું કોઈ ડિસ્ટર્બન્સ હોતું નથી, ચહલ-પહલ હોતી નથી. એટલે પશુ વિયાણની પ્રક્રિયામાં પૂરેપૂરું ધ્યાન આપી શકે એટલા માટે એ દરમિયાન વિયાણ મોટાભાગે આપણને થતા હોય છે. એટલા માટે પશુપાલક મિત્રોએ ખાસ કરીને જે પશુનું વિયાણ થવાનું હોય એ પશુઓનું રાત્રિ દરમિયાન, કારણ કે રાત્રે આપણે પણ સૂઈ જતા હોઈએ છીએ, તો રાત્રિ દરમિયાન આપણે એને ઓબ્ઝર્વેશનમાં રાખવું જોઈએ કે જેથી વિયાણ દરમિયાન કોઈ જરૂર પડે તો આપણે એને મદદ પહોંચાડી શકીએ. હવે વિયાણના ચિહ્નો એવા છે કે વિયાણના દિવસો જેમ જેમ નજીક આવતા જાય તેમ બાવલું મોટું થાય છે, આંચળ જે છે એ લાંબા, જાડા અને ચળકતા બને છે, પૂંછડીના મૂળની બંને બાજુ ખાડા પડી જાય છે, ના જે ભગોષ્ઠ જે છે એ ઢીલા પડી જાય છે અને એમાંથી એકદમ ગંધ રહિત જે બગાડ આવતો હોય છે કે જે સફેદ કલર જેવો હોય છે, સફેદ પાણી જેવો કલર જેવો હોય છે, કે જે બગાડ ધીમે ધીમે આવવાનું શરૂ થાય છે. આ અવસ્થાએ પશુ આગલા પગ જમીન ઉપર પછાડે છે, વારંવાર ઉઠબેસ કરે છે, કારણ કે અનકમ્ફર્ટ ફીલ થાય છે પશુને એ અનકમ્ફર્ટ અને પેઇન જે થતું હોય છે, દુખાવો થતો હોય છે, એના લીધે પશુ બેચેની અનુભવે છે અને એના લીધે વારંવાર ઉઠબેઠ અને બીજા બધા પાછળની બાજુ લાતો માર કરે છે, આખો દિવસ પાછળની બાજુ મોઢુંથી જો કરે છે. આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. આ દરમિયાન ધીમે ધીમે શું છે કે જ્યારે વિયાણ થવાનું હોય ત્યારે જ્યારે વિયાણની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે 1-2 કલાકમાં યોનિના જે ભાગ છે એમાંથી એક મોટો પરપોટો આવે છે. એ પરપોટો ધીમે ધીમે બહાર આવે છે. આમ તો વિયાણની પ્રક્રિયામાં જ્યારે એ પરપોટો આપણને જોવા મળે, એ પરપોટો દેખાય ત્યારથી લગભગ કલાકની અંદર વિયાણ થઈ જશે. સારામાં સારું જો વિયાણ એ પરપોટો આપણને જોવા મળે ત્યારથી કલાકની અંદર, અડધા કલાકમાં પણ થઈ શકે છે, 15 મિનિટમાં પણ થઈ શકે છે, પરંતુ કલાકથી વધારે નહીં. એટલે જ્યારે આપણને એ પરપોટો જોવા મળે, એટલે કે એક પરપોટા 2 હોય, એક પહેલો પરપોટો આવે એને એલેન્ટોકોરિયોનિક સેક કહેવાય, કે એ ફૂટે એટલે એમાંથી પાણી નીકળે, પાણી જેવું પ્રવાહી નીકળે. એના પછી ધીમે ધીમે બીજો પરપોટો આવે છે, એટલે કે બચ્ચું આગળ આવતું જાય છે, ખસતું જાય છે. પશુ જે છે એ પાછળની બાજુ ફોર્સફુલ એકદમ સ્ટ્રેનિંગ કરતું હોય છે અને ઊભું થાય છે અથવા તો આડું પડી અને એનું પેટના સ્નાયુઓ અને ગર્ભાશયના મસલ્સનું જે કોન્ટ્રાક્શન થતું હોય છે એના લીધે બચ્ચું ધીમે ધીમે બહાર આવે છે. અને બીજો એક પરપોટો છે કે જેની અંદર જે પારદર્શક હોય છે, એમાં આપણને અમુક ટાઈમે બચ્ચું જોવા મળે છે, અથવા તો જો એ પરપોટો તૂટી ગયો હોય તો બચ્ચાની જે આગળના પગ મોટા ભાગે આવતા હોય છે અને પછી ધીમે ધીમે માથું આવતું હોય છે. આમ તો બચ્ચું જો સીધું આવે તો પહેલા 2 પગ આવે, પછી એ પગ ધીમે ધીમે એના પછી માથું આવે અને પછી ધીમે ધીમે બચ્ચાનો પાછળનો ભાગ આવે છે. અમુક સમય એવું થતું હોય છે કે બચ્ચું ઊંધું આવે છે, એ દરમિયાન એના પાછળના ભાગ આવે, પૂંછડી આવે અને પછી ધીમે ધીમે આખું બચ્ચું બહાર આવતું હોય છે. પરંતુ જ્યારે બચ્ચું સીધું આવે છે ત્યારે લગભગ બચ્ચું નીકળી જાય છે, એટલી મદદની જરૂર પડતી નથી. પરંતુ જો બચ્ચાનો પાછળનો ભાગ આવે, આ પશુપાલક મિત્રોએ ખાસ સમજવાની જરૂર છે કે જો બચ્ચાનો પાછળનો ભાગ આવે તો એ દરમિયાન શું છે કે એટલું ફોર્સ ઓછો હોય છે, એટલા માટે આપણે એને ખેંચવામાં થોડી મદદ કરવી જોઈએ. કારણ કે મોઢું એનું આગળ છે, કે જો થોડો સમય નીકળી જશે તો બચ્ચું કદાચ પાણી પી જશે, કારણ કે મોઢું અંદર છે
પાછળના પગ બહાર છે, એટલે બચ્ચાનું મરણ થવાની શક્યતા વધારે હોય છે જ્યારે બચ્ચું ઊંધું નીકળતું હોય છે ત્યારે. જો બચ્ચું સીધું આવતું હોય છે તો ધીમે ધીમે આગળના પગ આવે છે, ઢીંચણ આવે છે, એના પછી માથું આવે છે. માથું નીકળ્યા પછી પશુ જે છે એ થોડો આરામ લે છે અને રેસ્ટ લે છે, અને પછી ધીમે ધીમે, કારણ કે માથું બહાર આવે એ બહુ એના માટે તાકાતની જરૂર પડે છે, એટલે એક વખત માથું બહાર નીકળી જાય પછી ધીમે ધીમે થોડો આરામ લે છે પશુ, અને 5 મિનિટ પછી ધીમે ધીમે એનો પાછળનો આગળના પગ આવે છે, અને પછી ધીમે ધીમે પાછળના પગ આવી જાય છે. એક વખત અડધું બચ્ચું બહાર નીકળી જાય પછી લગભગ પાછળનો ભાગ આવી જતો હોય છે, જો બચ્ચું સીધું આવે તો. આ રીતે શું છે કે કુદરતી રીતે મોટા ભાગે વિયાણ થતું હોય છે. હવે આ જે વિયાણની પ્રક્રિયા છે, આ ફોટોગ્રાફ્સની અંદર તમે પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે જે ગાય છે કે જે આડી પડેલી છે, એમાં ધીમે ધીમે એક પરપોટો આવે છે. જે મેં તમને પહેલા પરપોટાની વાત કરી કે જે અપારદર્શક હોય છે, પારદર્શક નથી હોતું, એ પરપોટો આવે છે. એ ધીમે ધીમે પરપોટો બહાર આવે પછી આ બચ્ચાનો ભાગ આવે છે. પછી એ દરમિયાન પશુ ઊભું પણ થઈ જાય છે, બેસે પણ છે, અને આવી રીતે માથું આવી જતું હોય છે. અને માથું આવે પછી પશુ થોડો આરામ લે છે, અને પછી ધીમે ધીમે મોટા ભાગે પાછળનો ભાગ તો ઇઝીલી આવી જતો હોય છે. અમુક સમયે પશુ જે છે એ બચ્ચું એનું જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેતું હોય છે જ્યારે માથું બહાર આવતું હોય છે ત્યારે. એટલે બચ્ચાના જીવન માટે શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ થઈ જવી જોઈએ, જે બહુ જરૂરી છે, જે આપણે આગળ ચર્ચા કરીશું નવજાત બચ્ચાના માવજત. હવે જ્યારે કઠિન પ્રસવ હોય, પ્રસવમાં કંઈ આપણને ધારો કે નોર્મલી જે પરપોટો આવે એનાથી 1 કલાકની અંદર વિયાણનું ધીમે ધીમે જો પ્રોસેસ જે છે તે આગળ ના વધે અને આપણને એમ લાગે કે પશુ પીડાય છે, કંઈક તકલીફ છે, અંદર આંટી હશે અથવા તો બચ્ચું કંઈક એના પગ બીજા આમ તેમ ફસાઈ ગયા હશે, તો આપણે 1-2 કલાક સુધી રાહ જોઈ શકીએ. પણ જો એ દરમિયાન કોઈ જ પ્રકારનું આપણને આગળની પ્રક્રિયા જોવા ના મળે તો તાત્કાલિક આપણે મદદની જરૂર પડતી હોય છે. એટલા માટે સારા પશુ ચિકિત્સકને બોલાવી લેવા જોઈએ. આપણે કંઈ 1 દિવસની રાહ જોવાની નથી, વધારેમાં વધારે આપણે 1-2 કલાકની રાહ જોઈ શકીએ. 1-2 કલાકની રાહ જોયા પછી પણ જો કંઈ પ્રક્રિયા આગળ ના વધે તો પછી એવું નથી કે આપણે ચાલો ને 4 કલાક પછી અથવા તો 10 કલાક પછી અથવા તો બીજા દિવસે ડૉક્ટરને બોલાવીશું અને એ જોઈ લેશે. એવું નહીં, તાત્કાલિક બોલાવવા જોઈએ ડૉક્ટરને, અને તાત્કાલિક જ આપણે એને જે મદદની જરૂર છે એ મદદ આપણે આપવાની થતી હોય છે. કારણ કે વિયાણની પ્રક્રિયા 1 કલાકની પ્રક્રિયા હોય છે. જો એ 1 કલાકમાં પૂરતી અને મદદ નહીં મળે તો ધીમે ધીમે આગળ બચ્ચું મરી જશે, આગળ અંદર બચ્ચું ફૂલી જશે, અને આખું પશુની હાલત કથળી જશે, અને ભવિષ્યમાં દૂધમાં પણ આપણને એટલી કંઈ દૂધ ઉત્પાદનમાં પણ અસર થશે, અને એટલી શું કહેવાય કે પશુની પ્રોડક્ટિવ લાઈફ પણ અસર થતી હોય છે. અને આગળ ભવિષ્ય માટે પશુને ગાભણ થવું, ગર્ભ પ્રસ્થાપિત થવું, એના ઉપર પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય છે, કારણ કે ગર્ભાશયને પણ નુકસાન થતું હોય છે. એટલે એટલા માટે વિયાણની પ્રક્રિયામાં આપણને એમ લાગે 1 કલાક દરમિયાન કે કંઈ તકલીફ છે તો તાત્કાલિક આપણે એને મદદ આપવી જોઈએ. હવે વિયાણ બાદની માવજત શું છે કે બચ્ચાનું જન્મ થઈ જાય તો કુદરતી ઉછેર મોટાભાગે જેટલું બને તેટલું વહેલું આપણે એને કરાટું આપવું જોઈએ. મોટાભાગે 1 કલાકની અંદર આપણે એને કરાટું આપી દેવું જોઈએ. હવે બીજી મહત્વની વસ્તુ જે છે કે જ્યારે વિયાણ પૂરું થઈ જાય ત્યારે જે મેલી અથવા તો આપણે ઓર કહીએ છીએ એ ભાગ લબડતી હોય છે બહાર, અને એ ઓર જે છે એ મોટા ભાગે 7-8 કલાકની અંદર, 6 કલાકની અંદર નોર્મલી પડી જતી હોય છે. જો ઓર ના પડે 6-7 કલાક પછી પણ તો આપણે 12 કલાક સુધી આપણે રાહ જોવી જોઈએ, અડધા દિવસ સુધી. તો પણ જો ના પડે તો પછી આપણે ડૉક્ટરની મદદ લેવી જોઈએ. પરંતુ મોટાભાગે 6 થી 7 કલાકની અંદર ઓર પડી જતી હોય છે. પરંતુ ઘણા પશુપાલકોમાં ખોટું એક કન્સેપ્ટ શું છે કે જ્યાં સુધી ઓર ના પડે ત્યાં સુધી બચ્ચાને દૂધ આપતા નથી. એનાથી 2 રીતે નુકસાન થાય છે. એક તો બચ્ચાને નવું છે કુદરત વાતાવરણની અંદર, આ સૃષ્ટિની અંદર, એટલે એને રોગ પ્રતિકારક શક્તિની જરૂર પડશે, જે એને માતાના દૂધમાંથી એટલે કે ખીરામાંથી કે કરાટામાંથી મળશે. અને એ ખીરું આપણે જેટલું વહેલું આપીએ એટલું પશુને
રોગ સામેની લડવાની શક્તિ જે જલ્દી બને છે, કારણ કે શરૂઆતમાં બચ્ચાના જે આંતરડા હોય છે એની દિવાલ પાતળી હોય છે, કે જેની અંદરથી જે રોગ પ્રતિકારક શક્તિ માટેના જે અમુક તત્વો જે છે એ બચ્ચાની અંદર ઝડપથી શોષાઈ જતા હોય છે. જેમ જેમ કલાકો જતા જાય, બચ્ચું મોટું થતું જાય, 8 કલાક થાય, 8 ના 12 કલાક થાય, 24 કલાક થાય, એ પ્રમાણે એની આંતરડાની દિવાલ જાડી થઈ જાય છે અને ઓરમાં એની શું કહેવાય કે કરાટામાંથી જે શક્તિ મળવી જોઈએ તે પણ ઓછી મળે છે. એટલા માટે આપણે ઓર આપવી જોઈએ. બીજી વસ્તુ કે આપણે દૂધ કાઢીએ તો એનાથી ઓર પડવામાં પણ પશુને મદદ મળતી હોય છે. આપણે જ્યારે દૂધ નીકાળીએ તો એના લીધે એનું ગર્ભાશયનું સંકોચન પણ વધી જતું હોય છે, કે જેથી ઓર પણ જલ્દી પડી જતી હોય છે. એટલે મોટા ભાગે આપણે કશું જ વિચાર્યા વગર જો બચ્ચું ઊભું થઈને ધાવવા ના લાગે તો આપણે એને કલાકની અંદર થોડું દૂધ આપવું જોઈએ, થોડું, પછી દર 2-3 કલાકે દિવસમાં 3-4 વખત બચ્ચાના વજનના 10મા ભાગનું આપણે દૂધ આપવું જોઈએ. એટલે કે બચ્ચું જો 25 કિલોનું હોય તો આપણે એને દિવસનું 2.5 લીટર જેટલું દૂધ આપવાનું છે. તો એ પ્રમાણે આપણે થોડું 500 ml કાઢી અને બચ્ચાને દિવસમાં 4-5 વખત પીવડાવવું જોઈએ. તાજી વિયાયેલી ગાય ભેંસમાં ખાવાની હવે બીજી વસ્તુ એ છે કે ગાય ભેંસ એની ઓર ખાઈ ના જાય, એ આપણે ખાસ ખ્યાલ રાખવાનો. ઘણા પશુઓની અંદર શું છે કે એવું જોવા મળતું હોય છે, એના લીધે પશુને આગળ પછી ટોક્સેમિયા થાય છે અને એ દૂધમાં પણ ટોક્સિન આવે છે અને બચ્ચાને પણ અસર કરે છે. એટલા માટે ભૂલથી આવું ના બની જાય એ આપણે ખ્યાલ રાખવો જોઈએ. જો ઓર પડી ગઈ હોય તો તાત્કાલિક એનો નિકાલ કરી દેવો જોઈએ. બીજું, જે ઓર જે પડે છે એના સંપર્કની અંદર બીજા પશુઓ, આપણા તબેલાના કે વાડાના બીજા પશુઓ એના સંપર્કમાં ના આવે, એ બહુ ખાસ કાળજી લેવાની હોય છે. કારણ કે એમાં શું છે કે ઘણા બધા ઇન્ફેક્શન બેક્ટેરિયા લાગેલા હોય છે, તો એની અંદરથી બીજા પશુને પણ ઇન્ફેક્શન થવાની શક્યતા રહેતી હોય છે. એટલા માટે જ જે પશુનું વિયાણ થવાનું હોય એને આપણે 15 દિવસ પહેલાથી આપણે અલગ કરી દઈએ છીએ, કારણ કે 15 દિવસ પહેલા થોડો બગાડ શરૂ થાય છે. તો એ બગાડ પણ બીજા પશુઓને સંપર્કમાં ના આવે. અને બીજું, વિયાણ દરમિયાન અને વિયાણ પછી પણ જે એનું ગર્ભાશયમાંથી જે કચરો નીકળે છે, જે બીજા પશુઓના સંપર્કમાં ના આવે, એ બહુ ખાસ કાળજી રાખવી જોઈએ. એટલા માટે એને આપણે અલગ બાંધેલું રાખતા હોઈએ છીએ. બીજું કે જ્યારે વિયાણમાં પશુને પછી એને ઉફાળું પાણી આપવું જોઈએ જ્યારે પશુનું વિયાણ પૂરું થઈ જાય એટલે, કારણ કે વિયાણની પ્રક્રિયા પછી પશુ થાકી ગયું હશે તો એને ઉફાળું પાણી આપવું જોઈએ. એને ગોળવાળું પાણી પણ આપી શકાય. બીજા બધા અમુક જે જીરાડો અથવા તો એ પણ જે ખોરાક જે છે એ પ્રમાણમાં ધીમે ધીમે આપણે આપવું જોઈએ. વાટું, ઘાસ, લીલું જે પશુને ભાવે એટલું અને શાંતિથી આપવું જોઈએ. સુવાવડ દરમિયાન પશુને બાજરી, ગોળ, મેથી, સુવા એ બધું મિક્સ કરી અને આપતા હોય છે, કે જેથી પશુને શું છે કે તાકાત આવે અને દૂધમાં પણ એને એનાથી ફાયદો થતો હોય છે. એટલે વિયાણ દાણ ખવડાવવાથી પશુને શું તાત્કાલિક એનર્જી મળે છે અને દૂધમાં પણ એનાથી જે પોષક તત્વો મળવાથી દૂધમાં પણ ઘટાડો થતો નથી. ખાસ તો વિયાણ પછી પશુ જે બીમારી થતી હોય છે કેલ્શિયમની ઉણપના લીધે કે બીજા કોઈ મિનરલ્સની ઉણપના લીધે, એ પણ આવો આપણે પૂરતા પ્રમાણમાં ખોરાક આપીએ તો એ શક્યતા ઓછી રહેતી હોય છે અને પશુ તંદુરસ્ત રીતે વિયાણ થઈ અને જે વિયાણ પછીનું જે 10-15 દિવસનો સમય છે એ નીકળી જાય છે. એના પછી વાંધો નથી આવતો. હવે સુવાવડા પશુનું રહેઠાણ અને રક્ષણ વિયાણ થઈ જાય એના પછી પશુને 4-5 દિવસ અઠવાડિયું તો એને વિયાણ ઘરમાં જ રાખવું જોઈએ. પછી ધીમે ધીમે એને બીજી જગ્યાએ બીજા પશુઓ જોડે એને શિફ્ટ કરવું જોઈએ અને વાડાની અંદર મૂકવું જોઈએ. આમ સગર્ભા અને સુવાવડ ગાય ભેંસની આપણે પૂરતી કાળજી લેવાય તો વિયાણ દરમિયાન અને વિયાણ પછી પણ કોઈ તકલીફ થતી નથી. બચ્ચું પણ તંદુરસ્ત આવે છે અને દૂધ ઉત્પાદનમાં પણ કોઈ ખરાબ અસર જોવા મળતી. આ ચર્ચા થઈ ગઈ પશુનું વિયાણ દરમિયાન આપણે શું શું કાળજી રાખવી જોઈએ એ વિશે. હવે વિયાણ થઈ ગયું, બચ્ચું આપણું આવી ગયું છે. બચ્ચું આપણું બહુ મહત્વનું છે. તો નવજાત બચ્ચું એને આપણે બહુ સાચવવું જોઈએ અને નવજાત બચ્ચાનો ઉછેર, માવજત અને કાળજીમાં આપણે શું શું વસ્તુઓની ખ્યાલ રાખવાનો હોય છે તેના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈશું. કારણ કે આજે જે બચ્ચું આવશે એ ભવિષ્ય માટે આપણી મૂડી છે. તો એને નાનપણમાં જ, કારણ કે મોટા ભાગના જે બચ્ચાના જે મૃત્યુ દર જે છે એ શરૂઆતના 2 મહિનામાં સૌથી વધારે રહેતા હોય છે. એટલે કે શરૂઆતમાં 10-15 દિવસ, મહિનો નીકળી જાય તો પછી વાંધો આવતો નથી.
શરૂઆતમાં જો કાળજી પૂરતા પ્રમાણમાં લેવામાં ના આવે તો બચ્ચાના મૃત્યુ થવાની શક્યતા રહે છે, કે જેથી આપણે ભવિષ્યની મૂડી ગુમાવી બેસીએ છીએ. તો કુદરતી પદ્ધતિમાં એવું છે કે બચ્ચું જેટલું માતાની નજીક રહે, માતાનું દૂધ પીએ એટલું સારામાં સારું છે. પરંતુ જો બચ્ચું દૂધ ના લેતું હોય અથવા તો માતાનું મૃત્યુ થઈ જાય એવું કઈ પરિસ્થિતિમાં હોય તો આપણે પછી બીજી જગ્યાએથી દૂધની આપણે વ્યવસ્થા કરવી જોઈએ અને આપણે દૂધ આપવું જોઈએ. હવે બચ્ચું જેવું જન્મે એવું આપણા માટે પ્રથમ જવાબદારી એ છે કે બચ્ચાની કાળજી લેવી. અને બચ્ચાની અંદર 2-3 વસ્તુ મહત્વની છે. એક તો બચ્ચું શ્વાસોશ્વાસની પ્રક્રિયા જેટલી બને વિધિન એ 1 મિનિટ, 1 મિનિટ પણ નહીં, 30 સેકન્ડની અંદર જેવું બચ્ચાનું મોં બહાર આવ્યું, એટલે કે જે પરપોટાની અંદરથી બચ્ચું બહાર નીકળી ગયું, ને ઇવન બચ્ચું વિયાણની પ્રક્રિયા હજી પૂરી નથી થઈ, બચ્ચું હજી અડધું બચ્ચું માના ગર્ભની અંદર છે, એનું માથું પણ ખાલી બહાર આવી જાય તો પછીની બચ્ચાની શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ થવી જવી જોઈએ. જો 1 મિનિટની અંદર બચ્ચાની શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ નહીં થાય તો પછી એ ભવિષ્યમાં પણ થવાની શક્યતા ઓછી હોય છે. એટલે સૌથી પહેલું આપણે બચ્ચાનું જે નસકોરાનો જે ભાગ છે એ આપણે સાફ કરી દેવો જોઈએ, કે જેથી કંઈ અંદર શ્વાસોશ્વાસમાં કંઈ ધારો કે વચ્ચે કંઈ પ્રોબ્લેમ આવે તો એ નીકળી જાય છે. એટલે સૌથી પહેલું બચ્ચાના નસકોરા સાફ કરી દેવા જોઈએ. એના આંખ, કાન, મોઢું, જે આખી ચિકાસ જે છે એ આપણે ચોટેલું હોય એને શ્વાસ એકદમ સ્વચ્છ કરી અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ કરાવી દેવી જોઈએ. જો બચ્ચું થોડું ઘણું પાણી પીવું હોય તો એને પાછળના પગેથી પકડી અને ઊંધું આમ લટકાવી અને 2-3 વખત આમ હલાવવું જોઈએ, કે જેથી એની શ્વાસ નળીની અંદર અથવા તો બીજે ક્યાંય જે થોડું ઘણું પાણી છે એ નીકળી જશે, કે જેથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઇઝીલી થઈ શકશે. પછી એક વખતનું જેવું શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ થઈ જાય એના પછી બચ્ચાને કોરું કરી દેવું જોઈએ. એટલા માટે મોટા ભાગે જે માતા જે છે એ બચ્ચાને ચાટતી જ હોય છે અને ચાટી અને બચ્ચાને કોરું જ કરી દેતી હોય છે, પરંતુ આપણે પણ બચ્ચાને થોડું કોરું કરવામાં આપણે મદદ કરવી જોઈએ. એક વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ થઈ જાય એના માટે બચ્ચા માટે બીજું મહત્વની વસ્તુ એ છે કે એને વાતાવરણના તાપમાનની અંદર એ સેટ થાય. જો કારણ કે ગર્ભાશયની અંદર તો બહુ એકદમ વ્યવસ્થિત વાતાવરણ હશે, જેવું બચ્ચું બહારની દુનિયામાં આવશે ત્યારે કો તો બહુ સખત ઠંડી હશે અથવા તો ગરમી હશે, વરસાદ હશે, ગમે તે પ્રકારનું વાતાવરણ હશે અને બચ્ચાને એ વાતાવરણની અંદર સેટ થવાનું છે. એટલા માટે એનું ટેમ્પરેચર જે છે એ ડાઉન ના થાય એ બહુ જરૂરી છે. એટલા માટે બચ્ચાને કોરું કરી દેવું જોઈએ. બહુ ઠંડો પવન આવતો હોય અથવા તો બહુ વરસાદી વાતાવરણ હોય તો એ દરમિયાન એને આપણે ઓઢાડી અથવા તો જે છે આજુબાજુ કંતાન બાંધી અને બચ્ચાને એકદમ ડાયરેક્ટ કોઈ વાતાવરણની અસર ના થાય એ આપણે કાળજી રાખવી જોઈએ. બચ્ચાને માતાની જોડે જ રાખવું જોઈએ. માતાથી લગભગ આપણે અલગ કરવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. માતા બચ્ચાને ચાટે એટલે શું છે કે એની જે શરીરનું તાપમાન જે છે એ અનુકૂળ થઈ જતું હોય છે. હવે બચ્ચાને મોટાભાગે જે ડૂંટો જે આપણે અમુક સમયે તો બચ્ચું લગભગ ડૂંટો તૂટી જ જતો હોય છે, પરંતુ જો ડૂંટો બહુ દૂરથી તૂટ્યો હોય અથવા તો હજી તૂટ્યો ના હોય તો બચ્ચાને જે જોડાણ હોય ત્યાંથી લગભગ 2.5 સેન્ટીમીટર ઓછામાં ઓછું અંતર, 2.5 સેન્ટીમીટરથી 5 સેન્ટીમીટરના અંતરે આપણે નાળથી દોરો બાંધી અને પછી એને કાપવું જોઈએ. આ ડૂંટાની અંદર જે છે પશુને ઇન્ફેક્શન લાગવાના, બચ્ચાને ઇન્ફેક્શન લાગવાની શક્યતા ડૂંટાથી સૌથી વધારે રહેતી હોય છે. એટલા માટે ડૂંટાની કાળજી લેવી એ બહુ જરૂરી છે. કારણ કે એક વખત ઇન્ફેક્શન, કારણ કે એ દરમિયાન લોહી હશે આજુબાજુની અંદર, કારણ કે માતામાંથી જે બચ્ચાને જે પોષણ મળતું હોય છે એ એના ડૂંટાથી જ મળતું હોય છે. એટલા માટે ત્યાંથી જ્યારે ડૂંટો તૂટે છે ત્યાંથી એક બ્લડ વેસલ્સ પણ તૂટતી હોય છે. એટલા માટે આજુબાજુ લોહી પણ હોય છે અને એ અંદર બચ્ચાના પેટ સાથે ડાયરેક્ટ જોડાયેલું હોય છે અને એ ખુલ્લું હોય છે, કે જેથી અંદર ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે હોય છે. એક વખત ઇન્ફેક્શન લાગી જાય છે પછી બચ્ચું એ ઇન્ફેક્શન સામે લડી નથી શકતું, કારણ કે બચ્ચું હજી પ્રકૃતિમાં નવું છે. એટલા માટે ડૂંટાની કાળજી રાખવી બહુ જરૂરી છે. ડૂંટાની નિષ્કાળજી રાખીએ તો બચ્ચાને ઇન્ફેક્શન, ચેપ લાગવાની શક્યતા સૌથી વધારે હોય છે અને એના લીધે મૃત્યુદર સૌથી વધારે જોવા મળે છે. નાના બચ્ચાઓમાં મૃત્યુદર ઇન્ફેક્શનમાં જે લાગે છે એ ડૂંટાથી જ લાગતા હોય છે.
અને એની આપણે કાળજી રાખવી જરૂરી છે. એટલા માટે એને દોરાથી બાંધી અને કાપી નાખવું જોઈએ અને ટિંચર આયોડિન લગાવી અને ડૂંટાને સાફ કરતા રહેવું જોઈએ જ્યાં સુધી 1-2 દિવસ સુધી, કે જ્યાં સુધી ડૂંટો જે છે એ બંધ ન થઈ જાય. એટલા માટે કોઈ દૂષિત અથવા તો અસ્વચ્છ વાતાવરણથી દૂર રાખવું જોઈએ. એના પછી બચ્ચાની જે ખરીઓ જે છે, એનો જે પોચો ભાગ છે મોટા ભાગે એ ખરીઓને પોચો ભાગ કાપી અને એને ટ્રીમ કરી અને વ્યવસ્થિત કરી દેવું જોઈએ. અને લગભગ આ બધું આપણે બચ્ચાનો જન્મ થાય એના 10-15 મિનિટની અંદર આપણે પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. એટલે કે બચ્ચાને સૌથી પહેલા એના જે નોસ્ટ્રિલ્સ જે છે એના નાકથી આપણે સાફ કરી દેવું જોઈએ, કે જેથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ કરાવી દેવી જોઈએ. એના પછી બચ્ચાને કોરું કરી દેવું જોઈએ. જો માતા બચ્ચાને ચાટે તો સારામાં સારું લગભગ ચાટતી જ હોય છે. બીજું આપણે ડૂંટાની કાળજી લેવી જોઈએ, ડૂંટાને ચોખ્ખો કરી અને વ્યવસ્થિત કરી દેવો જોઈએ. આ પ્રક્રિયા 10-15 મિનિટમાં પતી જાય. એના પછી અડધો કલાક, પોણો કલાક રાહ જોવી જોઈએ. બચ્ચાને માતાની જોડે દૂધથી આંચળથી અને લગાવવું જોઈએ. જો ધાવાની પ્રક્રિયા કરે તો બરોબર છે, નહીતર પછી આપણે એને દોઈ અને આપણે માતાનું દૂધ એને આપવું જોઈએ. આમ બચ્ચાને જન્મના લગભગ અડધા કલાકની અંદર જ માતાનું દૂધ આપણે પીવડાવવું જોઈએ. અને ખીરું એ જે છે ને એ રસી કરતાં પણ આગળ છે. એટલે કોઈ પણ રોગ સામે જે રસી જેટલું રામબાણ ઈલાજ છે અને કારગર હોય છે, એવી રીતે બચ્ચાના સર્વાઈવલ માટે એને શરૂઆતના ઉંમરમાં એટલે કે 3 મહિના સુધી, 3-4 મહિના સુધી ખીરું જે છે, અત્યારે જે આપણે ખીરું પીવડાવીશું, બચ્ચાના જન્મના જે 2-3-4 દિવસ સુધી એ દૂધ પીશે, એની અસર એને છેલ્લા 4-5-6 મહિના સુધી રહેશે, કે જેથી બચ્ચાને રોગ લાગવાની શક્યતા સૌથી વધારે ઓછી રહેતી હોય છે. એટલે ખીરું જે છે એ રસી કરતાં પણ બહુ મહત્વનું હોય છે. આ જે છે એ દૂધ અને જે શરૂઆતનું જે ખીરું આવતું હોય છે એની કમ્પેરિઝન બતાવી છે કે ખીરાની અંદર જે છે એ રોગ પ્રતિકારક શક્તિ અને દૂધના પ્રમાણમાં બધા જ તત્વો સૌથી વધારે હોય છે. એટલે તો એ થોડું ઘટ હોય છે અને જાડું હોય છે. એટલે આ રીતે આપણે ખીરું બચ્ચાને પીવડાવવું જોઈએ અડધા કલાકની અંદર, અને દિવસની અંદર એનું બચ્ચાના વજનના 10% પ્રમાણે, એટલે કે 2.5 થી 3 લીટર જેટલું ખીરું આખા દિવસમાં આપણે થોડું કાઢી અને આપણે પીવડાવવું જોઈએ. મેલી પડવાની રાહ જોઈ ના જોઈએ. આવી અંધશ્રદ્ધા કે માન્યતા જે છે એ ખોટી છે, જે મેં આગળ તમને કીધું એ પ્રમાણે. અમુક વાર પશુ બચ્ચાને જન્મ આપવાની સાથે મૃત્યુ પામે છે. તેવા સંજોગોમાં નવજાત બચ્ચાને આપણે કૃત્રિમ રીતે બનાવેલું ખીરું આપણે પીવડાવવું જોઈએ. રેડીમેડ માર્કેટ્સની અંદર પણ મળે છે, કે જે આપણે દૂધ આપી અને આપણે ખીરું પીવડાવતા હોઈએ છીએ. 2 મહિના સુધી બચ્ચાને તેના વજનના 10% જેટલું દૂધ આપવું જોઈએ અને ધીમે ધીમે એમાં ઘટાડો કરી દેવો જોઈએ. બચ્ચું જ્યારે 8-10 દિવસની ઉંમરનું થાય ત્યારે એને થોડું ઘાસ અને દૂધમાં પલાળેલું અને દાણ મોં ચટાડવું જોઈએ. અને ધીમે ધીમે આમ એને 15-20 દિવસે એને તણખલા વીણતું થાય એ પ્રકારે આપણે પ્રયત્નો કરવા જોઈએ કે બચ્ચું કંઈક ખોરાક લેતું થઈ જાય. દૂધને બદલે શું છે કે અમુક જે મિલ્ક રિપ્લેસર પણ આવે છે, અને ધીમે ધીમે એનું શરૂઆતમાં શરીરના વિકાસ માટે પ્રોટીનની જરૂર વધારે પડતી હોય છે. એટલા માટે બચ્ચાને પ્રોટીનયુક્ત ખોરાક વધારે આપવો જોઈએ, કે જેથી કાર્બ સ્ટાર્ટર જે છે એ ધીમે ધીમે આપણે શરૂ કરવું જોઈએ, કે જેની અંદર પ્રોટીન્સ વધારે છે, કે જેથી બચ્ચાના બંધારણમાં, વિકાસમાં, હાડકાના વિકાસમાં એ મદદ કરશે, અને એ ધીમે ધીમે આપણે આપવું જોઈએ. આ બધી પ્રોડક્ટ્સ માર્કેટ્સમાં આવે છે, અવેલેબલ છે, કે જેથી આપણે ખવડાવી અને અમુક જો એવા સંજોગોમાં જરૂર પડે તો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો માતા ના હોય એવા સંજોગોમાં. બાકી તો ખીરું જે છે, માતાનું દૂધ એ તો ઉત્તમમાં ઉત્તમ છે, એનો કોઈ અલ્ટરનેટિવ છે જ નહીં. મોટાભાગે આ જે વૃદ્ધિદાર ખોરાક છે એ અવેલેબલ પણ હોય છે, અને બીજું પણ આપણે એને ધારો કે બનાવી પણ શકીએ છીએ, જે મગફળીનું ખોળ છે, મકાઈનો બોડો છે, ઘઉંનું થૂલું છે, ક્ષાર છે, મીઠું છે, આ પ્રકારે આપણે થોડું જે છે અનાજ છે એ મિક્સ કરી અને આપણે એને પલાળી અને આપી શકીએ છીએ. હવે બીજી વસ્તુ કે બચ્ચું લગભગ 15-20 દિવસનું 3 અઠવાડિયાનું થાય ત્યારે આપણે શીંગડા દાબવાની, જો આપણે શીંગડા દબાવવાના હોય તો એ 3 અઠવાડિયા જેટલું થાય ત્યારે આપણે શીંગડા દબાવી દેવા જોઈએ. જો આપણે બહુ મોડું કરીએ તો એ શીંગડા પછી જાડા થઈ જાય, અંદર પણ બહુ ઉતરી જાય છે. એટલા માટે જે શીંગડા નીકળવામાં પણ તકલીફ રહેતી હોય છે, અને પછી બીજા બધા પણ પ્રોબ્લેમ થતા હોય છે.
એટલા માટે જે 3 અઠવાડિયા પછી આપણે શિંગડા દબાઈ દેવા જોઈએ. વાછરડાનું રહેઠાણ જે અવજાસવાળું હોવું જોઈએ, સૂકું હોવું જોઈએ, કોરું હોવું જોઈએ, નીચે ઘાસ પાથરેલું હોવું જોઈએ અને ઠંડો પવન, ખાસ તો ઠંડો પવન શિયાળામાં, વરસાદમાં ડાયરેક્ટ ઠંડો પવન લાગે નહીં તેની આપણે કાળજી રાખવી જોઈએ. આ જે કોષ્ટકમાં બતાવેલું છે કે 6 મહિના સુધી વાછરડાનો ખોરાક કેટલો આપવો જોઈએ. ધીમે ધીમે એની ઉંમર જેમ વધતું જાય વજન પ્રમાણે દૂધ આપવું જોઈએ અને પછી ધીમે ધીમે વૃદ્ધિદાન આપવું જોઈએ અને દૂધ બંધ કર્યા પછી એને ટોટલી બીજા ખોરાક ઉપર આપણે લઈ લેવું જોઈએ. નાના બચ્ચાની કાળજી આપણે શરૂઆતથી જ રાખવી જોઈએ. એને પૂરતા પ્રમાણમાં બેલેન્સ રાશન એટલે કે બધું જ, એમાં સૂકો લીલો ચારો પણ આવી જાય, અનાજ, કઠોળ, દાળ પણ આવી જાય, દૂધ પણ આવી જાય, કે જેથી એને શરીરના જે હોજરીનો વિકાસ જે છે એ સારો થાય અને ભવિષ્યમાં એની ફીડ કન્વર્ઝન એફિશિયન્સી સારી રહે. એટલે કે જે ખોરાક લે છે એ ખોરાકના વધારેમાં વધારે માત્રામાં ઉપયોગ એ કરી શકે. કારણ કે બચ્ચાનું જે જઠરનો જે વિકાસ જે છે એ શરૂઆતમાં 6, 7, 8 મહિનામાં થતો હોય છે. એક વખત જે અંદર એનું પાચન તંત્ર બની જાય એ પછી છેક ઉંમર સુધી રહેતું હોય છે. એટલે આપણે પૂરતા પ્રમાણમાં બેલેન્સ ખોરાક આપવો જોઈએ કે જેથી એનો આંતરડાનો વિકાસ બહુ સારો થાય અને ભવિષ્ય માટે ફીડ કન્વર્ઝન એફિશિયન્સી સારી રહે. વાછરડાને કાયમી માટે બાંધી ના રાખવું જોઈએ, એમને છૂટા ફરવા દેવા જોઈએ. એનું જે રસીકરણનું ખાસ જે પ્રોગ્રામ જે છે, પ્રોટોકોલ, એ આપણે પૂરતા પ્રમાણમાં પાલન કરવું જોઈએ. અને ખાસ તો જે પાડી અથવા વાછરડી છે એટલે કે ફિમેલ્સ જે છે આપણા, એને બ્રુસેલાની રસી આપવાનું કોઈ દિવસ ના ભૂલવું જોઈએ. એને 4 થી 8 મહિનાની ઉંમર થાય, કારણ કે બ્રુસેલાની રસી નાની ઉંમરમાં જતાય મોટી ઉંમરે અપાતી નથી. 4 થી 8 મહિનાની અંદર જે બ્રુસેલાની રસી છે, બ્રુસેલા કોટેન્સ્ટ્રોમ 19 આપણે વાપરીએ છીએ, એ રસી અપાવી દેવી જોઈએ. અને એની જોડે જોડે બીજી બધી રસી પણ, મોટાભાગે રસીકરણની જે પ્રક્રિયા જે છે એ 6 મહિના પછી શરૂ થતી હોય છે. એટલે બચ્ચું 6 મહિનાની ઉંમરનું થાય, 6 મહિના સુધી જે બચ્ચાએ શરૂઆતમાં દૂધ પીધું છે અને બીજું જે છે માતામાંથી દૂધ પીએ છે એમાંથી એને રોગ પ્રતિકારક શક્તિ મળતી હશે. 6 મહિના પછી એને આપણે રસી આપવી જોઈએ. નાની ઉંમરે રસી આપીએ તો એના લીધે બચ્ચાનું શું છે કે તાવ આવી જતો હોય છે અને રસી પણ એટલી અસર કરતી નથી અને એના લીધે બચ્ચાનું મૃત્યુ થવાની શક્યતા પણ રહેતી હોય છે. એટલા માટે રસી મોટાભાગે 6 મહિના પછી, 5-6 મહિનાની ઉંમર થાય બચ્ચાનું પછી આપણે અપાતું હોય છે. અને એને બધા જ પ્રકારની જે ખરવા મોવાસા છે, બ્રુસેલો છે, થાઇલેરિયા છે, કે પછી ગળસૂંટો છે, કે બીજે જેવું આપણે રસીનો જે પ્રોગ્રામ જે છે એ આપણે પૂરતા પ્રમાણમાં પાલન કરવું જોઈએ. બીજી વસ્તુ છે કૃમિનાશક દવાની. જ્યારે દૂધ પીતું વાછરડું કે બચ્ચું હોય એની અંદર કૃમિ પડવાની શક્યતા વધારે રહેતી હોય છે. એટલા માટે એને કૃમિનાશક દવા આપણે આપવી જોઈએ શરૂઆતમાં 2-3 અઠવાડિયા પછી. અને શું કહેવાય કે પ્રથમ ડોઝ જન્મના 21 દિવસ એટલે 3 અઠવાડિયું, અને પછી દર 6 મહિનાની ઉંમર સુધી એને દર મહિને આપવાનું હોય છે. અને 6 મહિનાથી પછી એને આપણે જે મોટા પશુઓમાં આપણે કૃમિનાશક દવા આપતા હોઈએ છીએ કે ચોમાસા પહેલા અને ચોમાસા પછી, એ રીતે આપણે એની. અને ખાસ તો નાના વાછરડાની અંદર દૂધ પીતા હોય છે એટલા માટે કૃમિ જલ્દી પડે છે. એટલા માટે કૃમિના ડોઝ જે રેગ્યુલર દર મહિને જે છે એ આપણે અપાવતા રહેવું જોઈએ. હવે આ અમુક જે ફોટોગ્રાફ્સ છે કે જેની અંદર વાછરડીનું રહેઠાણ કેવું હોય તે બતાવેલું છે કે બહુ સખત તડકો હોય તો આપણે નીચે ઉપર ઘાસ પણ પાથરી શકીએ. એસ્બેસ્ટોસની સીટ હોય તો સારામાં સારું, સિમેન્ટના પતરા હોય તો, લીંપણ વાળું હોય તો પણ સારામાં સારું. ઓછું અંદર ગરમી ઓછી રહે. લોખંડના શેડ તપેલા હોય છે એની અંદર ગરમી વધારે હોય છે. જેટલું હાઇટ વધારે હોય એટલું સારું, કે જેથી ખુલ્લો પવનની અવર જવર રહે અને જે છે કે અંદર ગરમી ઓછા પ્રમાણમાં થતી હોય છે. એટલા માટે હવા ઉજાસવાળા વિસ્તારની અંદર આપણે રાખવા જોઈએ. આ એમનું રસીકરણની પ્રક્રિયા છે, પ્રોટોકોલ્સ છે કે કઈ રસી, કાળિયાતાની રસી છે, પીકરપાની રસી, ગળસૂંટાની જે છે. અમુક રસી જે છે એની જરૂર નથી, પરંતુ અમુક રસી આપણે અપાવવું જોઈએ. જો ભૂલથી હડકાયું કૂતરું કે એવું કંઈ કરડી જાય તો પછી એને જે ઇન્જેક્શનનો ડોઝ છે હડકવાની રસીનો, જે કરડે એ દિવસે, એના પછી 3, 7, 14 અને 28 દિવસે, અને બહુ જરૂર પડે તો 3જા મહિને પણ આપતા હોય છે. આ એને મોટાભાગે રસી જે છે એ આપણે અપાવી દેવું જોઈએ. હવે પશુની અંદર, નાના બચ્ચાની અંદર મોટાભાગે અમુક થોડા કાચા જન્મેલા હોય અથવા તો પૂરતા પ્રમાણમાં વિકસિત ના હોય તો એ થોડા અશક્ત હોય છે,
કે જે વાતાવરણમાં ટકી રહેવા માટે પૂરતા પ્રમાણમાં સશક્ત નથી હોતા, કે જેથી બચ્ચું ઠંડુ પડી જાય છે અને આ બધા પ્રોબ્લેમ રહેતા હોય છે. જન્મના 1-2 દિવસની અંદર આ બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. એટલા માટે આપણે પૂરતી કાળજી રાખવી જોઈએ કે જે કોઈ આપણને ખ્યાલ આવી જાય. જો કોઈ ખોડખાંપ પણ હોય બચ્ચાની અંદર તો એ પણ આપણે એનું ઓબ્ઝર્વેશન કરી લેવું જોઈએ, કે જેથી ભવિષ્યમાં એ બચ્ચાનો ઉછેર કરવો કે નહીં કરવો એ આપણે નક્કી કરી શકીએ. આ જે છે જન્મના શરૂઆતના ભાગમાં જે બચ્ચાને અમુક રોગો થતા હોય છે. મોટા ભાગે જે રોગો જે છે, ઇન્ફેક્શન જે એન્ટી થતી હોય છે શરૂઆતમાં, એ ડૂંટાથી થતી હોય છે. એટલે ડૂંટાની આપણે કાળજી રાખવી જોઈએ. એન્ટીસેપ્ટિક સોલ્યુશનથી આપણે ક્લીન કરતા રહેવું જોઈએ જ્યાં સુધી ડૂંટો બંધ ના થાય ત્યાં સુધી, એટલે કે 2-3 દિવસ સુધી. અને કે જેથી એને શું કહેવાય છે કે ઝાડા કે બીજા બધા પ્રોબ્લેમ્સ પણ ઓછા આવતા હોય છે. ખરવા મોવાસા, ધારો કે બચ્ચાની અંદર ખરવા મોવાસા આવ્યો તો એની શું કહેવાય છે કે મોર્ટાલિટી વધારે હોય છે. મોર્બિડિટી તો બધા પશુઓમાં હોય જ છે, પણ એનું મૃત્યુ દર સૌથી વધારે હોય છે. ખરવા મોવાસા આવ્યો તો બચ્ચું એને સહન કરી શકતું નથી. એટલા માટે અને 6 મહિના સુધી એની રસી પણ આપણે મુકાવી શકતા નથી. એટલા માટે જો એવું વાતાવરણ હોય, આજુબાજુમાં ખરવા મોવાસાનો આઉટબ્રેક ચાલતો હોય, તો એ દરમિયાન આપણે ખાસ બચ્ચાની અને જે ગાભણ પશુ જે છે એમની આપણે ખાસ કાળજી રાખવાની હોય છે, કે જેને આપણે આપણા વાડામાં પણ ધારો કે આવી ગયો તો એને આપણે બીજા પશુઓથી થોડું અલગ રાખવું જોઈએ. અને એ પ્રકારે આપણે કાળજી રાખવાની લેતી હોય છે. કોઈ પણ ધારો કે ખરવા મોવાસા કે ગળસૂંટો જો બચ્ચાની અંદર આવી જાય તો બચ્ચાની રોગ પ્રતિકારક શક્તિ ઓછી રહેવાથી પૂરતા પ્રમાણમાં એ સહન કરી શકતા નથી. બીજા પરોપજીવીઓ પણ બચ્ચાની અંદર દૂધ પીતા હોય છે એટલા માટે વધારે હોય છે. અને એક્સટર્નલ પેરાસાઇટ પણ જો હોય તો પણ એ આપણે એને ઇન્જેક્શન અપાવી અને એને કાળજી રાખવી જોઈએ. એટલે કે કૃમિનાશક દવાનો જે ડોઝ છે એ પૂરતો કરવો જોઈએ. બચ્ચાને શું છે કે પાચન તંત્રમાં ફ્રેશ ખોરાક આપવો જોઈએ. કોઈ સડેલું કે બગડેલું કે જૂનું વાસી દાણ કે એવું આપવું ના જોઈએ, કે જેથી બચ્ચાને પાચન તંત્ર રિલેટેડ કંઈ પ્રોબ્લેમ ના થાય, એટલે કે આફરો ના ચડે, ઝાડા ના થાય. અને બીજું, ઠંડી ગરમી સામે રક્ષણ આપવું જોઈએ. પૂરતા પ્રમાણમાં વિટામિન મિનરલનું શરૂઆતમાં આપણે સપ્લિમેન્ટ્સ પણ આપવું જોઈએ, કે જેથી બચ્ચાનો વિકાસ જે છે એ બહુ સારી રીતે થઈ શકે. આ પ્રકારે જો આપણે બચ્ચાની કાળજી રાખીએ શરૂઆતના 6, 7, 8 મહિના સુધી, તો પછી તો લગભગ બચ્ચું વાતાવરણમાં સેટ થઈ જાય છે અને પછી તો એની રીતે એ રોગ સામે, વાતાવરણ સામે એ જજુમવા માટે સક્ષમ પણ બની જાય છે, કે જેથી આગળ જતાં એટલી જરૂર પડતી નથી. એટલે આ રીતે ગાભણ પશુ જે છે એની ગર્ભાવસ્થા ધારણ કરે એનાથી આપણે છેલ્લા 3 મહિના, એને વિયાણનું 3 મહિના બાકી હોય ત્યાંથી લઈ અને બચ્ચું જ્યારે 6-7 મહિનાનું થાય ત્યાં સુધી આપણે કાળજી રાખવાની હોય છે. શરૂઆતમાં જે છે પશુ જે છે જ્યારે છેલ્લા 2-3 મહિનાનું વિયાવાનો સમય હોય ત્યારે એને ખોરાકની, એટલે કે સ્ટીમિંગ અપ, તો વધારે જો ખોરાક આપીએ છીએ એ પશુને જે દૂધ છે દોવાનું એ આપણે વસુ પાવડાવવું પડશે. વિયાણ દરમિયાન જે કાળજી રાખવાની છે એ, અને વિયાણ પછી પણ પશુની અને બચ્ચાની જે કાળજી જે છે, એટલે આ પ્રકારે આપણે કાળજી રાખીશું તો શું છે કે જે આપણું જે પ્રોગ્રામ જે છે કે વર્ષે અથવા તો 13-14 મહિને, વધારેમાં વધારે 15 મહિને, ગાયોની અંદર 12-13 મહિને અને ભેંસોની અંદર 14-15 મહિને વિયાણ થાય. જો પડતર પશુ પડ્યું રહે તો આપણા માટે નુકસાનકારક છે. એટલે જો આ પ્રકારે પૂરતી કાળજી રાખવામાં આવે તો જ જે પશુ જે છે એનું વર્ષે અથવા તો 13-14 મહિનાનું વિયાણ થાય અને આપણા જે છે પશુપાલનનો ધંધો એ સાયકલ જે છે એ ચાલતી રહે, મેન્ટેન થાય. તો મારું વક્તવ્ય હું અહીંયા પૂરું કરું છું. હવે તમારે બીજું કંઈ પ્રશ્ન હોય તો આપણે ચર્ચા કરીશું. ખૂબ ખૂબ આભાર સર. પશુપાલક મિત્રો, ડોક્ટર ચૌધરી સાહેબે આપણને સગર્ભા પશુઓની કેવી કાળજી લેવી અને પશુઓના વિયાણ સમયે પશુપાલકે શું શું ધ્યાન રાખવું જોઈએ એ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપી. આ ઉપરાંત નવજાત બચ્ચામાં સારો વૃદ્ધિ દર મેળવવા માટે પશુપાલકે રાખવી પડતી માવજત વિશે સાહેબે ખૂબ જ સરસ માહિતી આપી. આજની વાછરડી કે પાડી છે એ આવતીકાલની ગાય કે ભેંસ બનવાની છે, એટલે જન્મથી જો વાછરડી કે પાડીની યોગ્ય માવજત કરવામાં આવે તો આ પશુઓ વહેલા પુખ્ત બને છે અને સમયસર ગાભણ થઈ આવા પશુઓ ભવિષ્યમાં સારું દૂધ ઉત્પાદન આપે છે.
તો આપણા પશુપાલકોને આવા ખૂબ જ સરસ વિષય પર માર્ગદર્શન આપવા માટે ફરી એક વખત આજના નિષ્ણાંત વક્તા ડોક્ટર ડી.વી. ચૌધરી સાહેબનો વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. પશુપાલક મિત્રો, જો આપ અમારો આ પ્રોગ્રામ ફેસબુક કે યુટ્યુબના માધ્યમથી નિહાળી રહ્યા હોય તો આપ આપના પ્રશ્નો છે એ ફેસબુક કે યુટ્યુબમાં કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અમે પ્રયત્ન કરીશું કે ડોક્ટર ચૌધરી સાહેબ સુધી આપના પ્રશ્નો મોકલી શકીએ અને આપના પ્રશ્નોના ઉત્તર છે એ આપણા સુધી મોકલાવી શકીએ. તો મિત્રો, આજના વિષયની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. ફરી આવતા અઠવાડિયે એક નવા વિષય, નવા વક્તા અને નવી માહિતી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર સર. થેન્ક યુ.